નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો હાર્દિક સ્વાગત કરશું। સુરેન્દ્રનગરમાં લખતર વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીઓને જેમ કે કચડી નાખે 7 લોકોના કમકમાટી ભર્યા મોત રહ્યા છે। તો આજની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર તમને જોવા મળશે, તો વિડીયો સાથે બન્યા રહો। વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે। આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક જેમ કે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। લખતરના ભાસ્કરપરા નજીક એક જેમ કે બેફામ ગતિએ આવતા ટ્રક પદયાત્રીઓનો સંઘને અડફેટ લેતા 7 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે। એક જ પરિવારના 7 સભ્યોના મોત જેમ કે માતમ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર આ અકસ્માત ભોગ બનનાર તમામ લોકો ભરવાડ સમાજના મુધવા પરિવારના સભ્યો હતા। પદયાત્રીઓએ રાજકોટના ગઢડા ગામે આવેલા મંદિર સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર વિરમગામ હાઈવે પર કાળમુકા ટ્રકે કચડી નાખ્યા હતા। મૃતકો 5 મહિલાઓ અને 2 પુરુષો સમાવેશ થાય છે। ટ્રક ચાલકની બેદરકારી। પ્રત્યક્ષોને જેમ કે જણાવ્યા અનુસાર ટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટ લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે 108 ટીમને ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પદયાત્રીમાં